રેડ દરમિયાન પકડાયેલ આરોપીઓ પૈકી એક 16 વર્ષની ઉંમર ધરાવતા આરોપી કિશોરને 18 વર્ષની ઉંમર બતાવી આરોપી સગીર કિશોરને ખૂંખાર આરોપીઓ વચ્ચે સબ જેલમાં મોકલી દીધો। આમ આરોપી સગીર કિશોરને પોલીસે પુખ્ત દેખાડી જેલમાં મોકલી દીધો। એટલું જ નહીં, આરોપી સગીર વયના કિશોરને પુખ્ત વયનો બતાવી મેજર આરોપી તરીકે કોર્ટમાં રજૂ પણ કરી દીધો। આ તો જ્યારે સગીર આરોપીના કોર્ટમાં જન્મ પ્રમાણપત્ર અને આધાર કાર્ડ સહિતના તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા ત્યારે સુરેન્દ્રનગર પોલીસ વિભાગની આ ગંભીર બેદરકારી સામે આવી હતી। ઘટના કંઈક એવી હતી કે ચોટીલા નજીક એસએમસીએ દરોડા પાડ્યા હતા, જ્યાં ઝડપાયેલ આરોપીઓમાં એક સગીર આરોપી પણ સામેલ હતો, જેને પોલીસે પુખ્ત દેખાડી જેલમાં મોકલી દીધો। આમ પોલીસની બેદરકારીથી ખૂંખાર આરોપીઓ વચ્ચે સુરેન્દ્રનગરની સબ જેલમાં 1 મહિનાથી આરોપી સગીર કિશોરને રાખવામાં આવ્યો। આજની તારીખે સગીર વયનો કિશોર ગંભીર ગુનાના આરોપી સાથે સુરેન્દ્રનગર સબ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। ત્યારે હવે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા ચોટીલા અને લીંબડી ડીવાયએસપીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે।